ક્વાંટ તાલુકા પંચાયતમાં પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. મિલન રાઠવા પ્રમુખ પદે ચૂંટાઈ આવ્યા. ક્વાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદ માટે યોજાયેલ ચૂંટણીમાં ભાજપનો ભગવો લહેરાયો. મિલન રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાયા. છોટાઉદેપુર જિલ્લાની ક્વાંટ તાલુકા પંચાયતમાં ખાલી પડેલ પ્રમુખ પદ માટે આજે ચૂંટણી યોજાઈ, જેમાં કુલ 26 સભ્યોમાંથી ભાજપના 16 સભ્યોએ પક્ષ દ્વારા આપેલ મેન્ડેટ એવા મિલન રાઠવા તરફથી મતદાન કરતા મિલન રાઠવા ક્વાંટ તાલુકા પંચાયતના પ્રમુખ પદે ચૂંટાયા છે. ક્વાંટ તાલુકા પંચાયતમાં અગાઉ ભાજપને પિન્ટુ રાઠવા સહિત 8 સભ્યોએ બળવો કરી કોંગ્રેસના ટેકાથી પિન્ટુ રાઠવા પ્રમુખ તરીકે ચૂંટાઈ આવ્યા હતા. તે સમયે ભાજપ દ્વારા બળવો કરનાર તમામને સસ્પેન્ડ કર્યા હતા. જોકે લોકસભા ચૂંટણી સમયે પિન્ટુ રાઠવાએ પ્રમુખ પદેથી રાજીનામું આપી તમામ 8 સભ્યો ફરી ભાજપમાં જોડાયા, જેને લઈ પ્રમુખ પદની ખાલી પડેલી જગ્યા માટે આજે ફરી ચૂંટણી યોજાઈ, જેમાં ભાજપના 16 સભ્યોએ મિલન રાઠવાને મત આપી પ્રમુખ બનાવ્યા. બ્યુરો રિપોર્ટ રેહાન પટેલ, છોટાઉદેપુર. ક્વાંટ તાલુકા પંચાયતની પ્રમુખ પદ માટેની ખાલી પડેલ જગ્યા માટે આજ રોજ ચૂંટણી યોજાઈ હતી, જેમાં ભાજપના મેન્ડેટ ઉપરથી મિલનભાઈ રાઠવાએ ઉમેદવારી કરતા ભારતીય જનતા પાર્ટીના તમામ 16 સભ્યોએ ભાજપ તરફી મતદાન કરીને મિલનભાઈ રાઠવાને ભારે બહુમતીથી વિજેતા બનાવેલ છે. તમામને ખૂબ ખૂબ અભિનંદન. ક્વાંટ તાલુકા પંચાયતની પ્રમુખની ઇલેક્શન હતું. એમાં ભારતીય જનતા પાર્ટી તરફથી મારા નામનું મેન્ડેટ આવ્યું હતું. એમાં ભારતીય જનતા પાર્ટીના અમારા 16 તાલુકા પંચાયતના સભ્યો એ મને મતદાન કર્યું, બહુમતીથી જીતાડ્યો. એ બદલ તમામ તાલુકા પંચાયત સભ્યોનો આભાર. અને જે પ્રદેશમાંથી મારો મેન્ડેટ આવ્યો તેમ પ્રદેશના તમામ હોદ્દેદારોનો હું આભાર માનું છું.